હાલ ગુજરાતમાં આયુર્વેદિક મેડિકલ કોલેજનું પેપર લીક થયું અને આખી બાબતને લઈને અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે અને આ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની સામે. પણ ખરેખર શું આ સવાલો રીવાબા જાડેજાને કરવા જોઈએ? જે રાજીનામું રીવાબા જાડેજાનું માંગવામાં આવી રહ્યું છે, શું રીવાબા જાડેજા આની પાછળ જવાબદાર છે? આ તમામ બાબતોને લઈને ચર્ચા કરીશું, કારણ કે હવે કરણી સેના રીવાબા જાડેજાના સમર્થનમાં મેદાને આવી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરમાં ગુજરાત આયુર્વેદિક મેડિકલ કોલેજનું એક પેપર લીક થયું અને ત્યારબાદ આખી બાબતને લઈને ગુજરાતભરમાં હાલ ચર્ચાઓ થઈ રહી છે. ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે પેપર લીકને લઈને આટલો મોટો વિરોધ થયો છતાં એની કોઈ પણ પ્રકારની અસર એ ગુજરાતમાં નથી જોવા મળી રહી. આ આખી બાબતને લઈને અનેક સવાલો પણ ઊભા કરવામાં આવ્યા અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે સવાલ ઊભો થઈ રહ્યો છે રીવાબા જાડેજાની સામે. રીવાબા જાડેજાની સામે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ તમામ પાર્ટીના અનેક નેતાઓએ સવાલો પણ ઊભા કર્યા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કરણી સેના મેદાને આવી છે અને રીવાબા જાડેજાના સમર્થનમાં નિવેદન આપવામાં આવ્યું છે. આ સમગ્ર ચર્ચાઓની વચ્ચે સૌપ્રથમ રીવાબા જાડેજાને લઈને કરણી સેનાના જે મહિલા આગેવાન છે શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. જય માતાજી, જય ભવાની. હું છું જામનગરથી રાઠોડ પારસબા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર મહામંત્રી. હમણાં અમારા જામનગરને લઈને બહુ વિડીયો વાયરલ થઈ રહ્યા છે બેનશ્રી રીવાબાને લઈને. હવે એ લોકોને અંદરખાને ખબર છે કે બેનશ્રી રીવાબા શું કરી રહ્યા છે. જે મા બાપ ફી નથી ભરતા ને એ દીકરીઓની ફી ભરે છે. અને બેનશ્રી રીવાબા માટે વિડીયો બનાવો છે ને તો થોડીક તમને નોલેજની જરૂર છે. બેનશ્રી રીવાબા છે ને એની માટે વિડીયો ન બનાવો. આ આરોગ્ય મંત્રીમાં આવે, ગુજરાત યુનિવર્સિટીમાં પીએફ ડૉક્ટરવાળું એમ ના આવે. બેન શિક્ષણ મંત્રી છે. બેનમાં બાલવાટિકાથી લઈ અને 12 ધોરણ લગીને આવે. જય ભવાની. જય માતાજી, જય ભવાની. હું છું જામનગરથી રાઠોડ પારસબા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર મહામંત્રી. હમણાં અમારા જામનગરને લઈને બહુ વિડીયો વાયરલ થઈ રહ્યા છે બેનશ્રી રીવાબાને લઈને. હવે એ લોકોને અંદરખાને ખબર છે કે બેનશ્રી રીવાબા શું કરી રહ્યા છે. જે મા બાપ ફી નથી ભરતા ને એ દીકરીઓની ફી ભરે છે. અને બેનશ્રી રીવાબા માટે વિડીયો બનાવો છે ને તો થોડીક તમને નોલેજની જરૂર છે. બેનશ્રી રીવાબા છે ને એની માટે વિડીયો ન બનાવો. આ આરોગ્ય મંત્રીમાં આવે, ગુજરાત યુનિવર્સિટીમાં પીએફ ડૉક્ટરવાળું એમ ના આવે. બેન શિક્ષણ મંત્રી છે. બેનમાં બાલવાટિકાથી લઈ અને 12 ધોરણ લગીને આવે. જય ભવાની. હવે આ આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો ખરેખર શું રીવાબા જાડેજા આ પેપર લીક થયું એની પાછળ જવાબદાર છે? શું રીવાબા જાડેજાની જવાબદારી આવે છે કે આવું પેપર લીક ના થવું જોઈએ? એનો જવાબ છે ના. કારણ કે રીવાબા જાડેજા એ મંત્રી છે, શિક્ષણ મંત્રી છે, પરંતુ પ્રાઇમરી વિભાગના છે ને એમના અંડર 1 થી 8 ધોરણ સુધીનો વિભાગ આવે છે. ત્યારબાદ રીવાબા જાડેજાની જવાબદારી નથી આવતી. એનાથી પણ વિશેષ ચર્ચા કરવા જઈએ તો આ આખો જે વિભાગ છે, મેડિકલ વિભાગ છે, મેડિકલ પરીક્ષાઓનો વિભાગ છે, એ ક્યાંક ને ક્યાંક આવે છે પ્રફુલ્લ પાનસરિયાના અંદર. એટલે આ આખી બાબતને લઈને જે માંગ કરવામાં આવી રહી છે કે રીવાબા જાડેજાનું રાજીનામું આપવામાં આવે, રીવાબા જાડેજા રાજીનામું આપે ને જે રાજીનામાની માંગ થઈ રહી છે એ બાબતને લઈને હવે અહીંયા એ જ વાત કરવામાં આવી છે કે સૌથી પહેલાં જે લોકો સવાલો ઊભા કરી રહ્યા છે રીવાબા જાડેજાની સામે, એ સૌથી પહેલાં સ્પષ્ટીકરણ કરે કે રીવાબા જાડેજાની ખરેખર આની અંદર જવાબદારી આવે છે કે પણ નહીં. અને ખરેખર આખી બાબતને લઈને હાલ ગુજરાતભરમાં પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે આપણે બધાએ જોયું કે દિલ્હીમાં જંતર મંતર ઉપર પેપર લીકને કારણે કેટલો મોટો એક આખો હોબાળો થયો હતો. મોટી સંખ્યામાં જેન્ઝી ભેગા થયા હતા અને ત્યારબાદ અનેક સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા હતા. એટલે હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે રીવાબા જાડેજાના સમર્થનમાં કરણી સેના પણ આવી છે ને એની સાથે સાથે હવે એ પણ જોવાનું રહેશે કે આગામી સમયમાં જ્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આખી બાબતને લઈને રીવાબા જાડેજા દ્વારા પણ કોઈ ખુલાસો આપવામાં આવે છે કે નહીં. કારણ કે એમનું નિવેદન પણ મહત્વપૂર્ણ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.